મારે તમને આ પ્રસંગે એક વાત કહેવી છે કે જીવનમાં આ લોકમાં આપણે બધા આવ્યા છીએ ને, એટલે સુખ દુઃખ તો બધાને આવવાના ને આવવાના. અગ્નિમાં કોઈ હાથ નાખે એટલે બળે ને બળે તે, અને પાણીમાં કોઈ હાથ નાખે એટલે ટાઢું લાગે ને લાગે. એનો સ્વભાવ છે પાણીનો ટાઢા કરવા, અગ્નિનો સ્વભાવ છે ગરમ કરવા. એમાં લોકનો સ્વભાવ છે અહીંયા આવે એટલે સુખ ને દુઃખ વારાફરતી આવે ને આવે. નરકમાં દુઃખ ભોગવવાના, સ્વર્ગમાં સુખ ભોગવવાના, પૃથ્વી લોકમાં સુખ અને દુઃખ બે મિક્સિંગ ભોગવવાનું. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જન્મો ત્યારથી મર્યો ત્યાં સુધી નકરા દુઃખ જ રહ્યા હોય. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જે જન્મો ત્યાંથી મર્યો ત્યાં સુધી નકરા સુખ જ રહ્યા હોય. સુખ અને દુઃખ ઓછા વત્તા પ્રમાણમાં આવે. કોઈને 50-50 હોય, 50% સુખ 50% દુઃખ. કોઈને 80-20 હોય, 80% સુખ રહેતું હોય, 20% દુઃખ આવતું હોય. કોઈને વળી ઊંધું થઈ ગયું હોય, 20-80 હોય, 20% સુખ રહેતું હોય, 80% દુઃખ રહેતું હોય. પણ ખરું આવે તો ખરું જ. અહીંયા અમારી જેમ હાવ ટકા કર્યા હોય ને તોય દુઃખ આવે. લ્યો હાલ. અને અમારે કોઈને કાણીએ જવાનું નહીં, અમારે કોઈને મામેરું પૂરવાનું નહીં, અમારે કોઈને લગ્નમાં જવાનું નહીં, અમારે કાંઈ કોઈ અમને કોઈનું હુત્યક ન લાગે. લ્યો હાલો. પછી વાત ક્યાં રહી ભાઈ? કોઈનું હુત્યક અમને ન લાગે. એટલે નાવા નીચોવાનું કાંઈ નહીં, પણ તોય ત્યાં આ લોકમાં તમે એન્ટ્રી કરો એટલે સુખ દુઃખ તો આવે ને આવે. અહીંયા ઈશ્વરના અવતારો આવ્યા ને એ બધાના જીવન જો રામને ઓછું દુઃખ દેખાણું, કૃષ્ણના જીવનમાં ઓછા દુઃખ. તો એ માણાને તો હંમેશા નજરમાં રાખવો જોઈએ, કાનોડાને, કે આખી જિંદગીમાં લેવા દેવા વિનાના દુઃખ આવ્યા પણ તોય કોઈ દિવસ એ માણસ હરેર્યો નહીં. તમે જુઓ ભાઈ, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ કૃષ્ણનો. અને એની એક આમ તમે એક આમ વૃત્તિ જોવો ને કૃષ્ણ ભગવાનની, ગમે ત્યાં એને કામ કર્યા કોઈ દી ફળોની આશા તો રાખી જ નહીં. મથુરાનું રાજ મળ્યું તે ઉગ્રસેનને દઈ દીધું, પોતે ન રાખ્યું. તમે આમ જુઓ ને, જરાસંધને માર્યો ભગવાને તો જરાસંધનું રાજ હતું એના દીકરાને દઈ દીધું. કૌરવ પાંડવોના યુદ્ધમાં બધું જ હેન્ડલિંગ એણે કર્યું, હસ્તિનાપુર રાજ પાંડવોને દઈ દીધું. દ્વારિકા નગરી વસાવી એણે, પણ એ દ્વારિકાનું રાજ એણે ઉગ્રસેનને દઈ દીધું. આપણે તો વાહેથી હવે કહીએ દ્વારિકાધીશ કી જય, બાકી દ્વારિકાના રાજા કૃષ્ણ નહોતા, ઉગ્રસેન હતા. એણે તો એક પ્રજા તરીકે ઉગ્રસેનની સેવા બજાવી છે. આખી જિંદગી એણે આખા દુનિયાના કામ કર્યા પણ એને કોઈ દી ફળની આશા ન રાખી. જે કંઈ મળ્યું એ બીજાને દઈ દીધું. ઈ ગીતા લખી કે બીજાનું કામ. તમે જીવન છો, સુખ દુઃખ આવશે, જરૂર આવશે. જ્યારે સુખ દુઃખ આવે ત્યારે માણસ અંધશ્રદ્ધામાં ફસાય છે. દોરા ધાગા, જંતર મંતર, નાટક ચેટક, ભુવા ડાકલા, આ તે હાથ જોવડાવવા જાય, ક્યાંય ભાલ દેખાડવા જાય, ક્યાંય કુંડળીઓ દેખાડવા જાય, આ તે. મારે તમને એ કહેવું છે, આ દુનિયામાં આવ્યા એટલે સુખ દુઃખ તો આવશે જ. અને કર્મ પ્રમાણે મને તમને આપણને સુખ દુઃખ મળવાનું. આ દુનિયામાં જે કોઈને સુખ દુઃખ આવે એને દેનારો કોઈ બારીનો નથી. આપણા જ કર્મો, આપણા સ્વભાવો, આપણા દોષો, આપણી વાસનાઓ આપણને દુઃખી કરે. એટલે કહેવાનું મારું, બધાના સ્વભાવ બધાને દુઃખી કરે, કર્મ દુઃખી કરે. હવે ટાળવા હોય, કર્મના ફળનો દેનારો ઉપરવાળો છે. કૃષ્ણે અર્જુનને કીધું, કર્મણી વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. ભાઈ, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. દેવું ન દેવું એ મારા હાથની વાત છે. કેટલું દેવું, ઓછું દેવું, વધુ દેવું. અને આને હું તમને પ્રમાણ સાથે વાત કરું. ભાગવતમાં સમુદ્ર મંથનની કથા આવે છે, તમે બધા જાણો છો. અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે. દેવો અને દાનવો બે જણાએ પાર્ટનરશિપમાં આ ધંધો શરૂ કરેલો અમૃત કાઢવા માટેનો. અને જ્યારે મહામહેનતે અમૃત નીકળ્યું, તમે બધા જાણો, એ અમૃત પાયું ભગવાને કોને? દેવોને. દાનવોના હાથમાં ન આવવા દીધું, એક ટીપું ન આવવા દીધું. હું તમે બધા જાણીએ છીએ, મહેનત બે જણાએ હરખી કરી હતી. દેવો અને દાનવોએ કર્મ સમાન કર્યું હતું, પરિશ્રમ સમાન કર્યો હતો, મહેનત સમાન કરી હતી. ફળ દેવોને મળ્યું, દાનવોને ન મળ્યું. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી, નારીનું રૂપ ધારણ કરી અને બધું જ અમૃત દેવોને પાઈ દીધું.
આ ગીતાના શ્લોકને આપને સમજાવે આ પ્રસંગ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મુંબઈની કેબીસીમાં મેં એક દિવસ કથા કરતો હતો, મેં આ પ્રસંગ કીધો. એમાં એક બુદ્ધિજીવી માણાને વાત સમજાય ઓછી, તર્ક વધારે થાય, એટલે એણે તરત મને તર્ક કર્યો. મને કે તો ભગવાને પક્ષપાત કર્યો નહીં કે? મને કે પક્ષપાત કર્યો ને, એમ કે દેવોને પાયું દાનવો ન દીધું. બુદ્ધિશાળી માણસો છે ને હર હંમેશ નકરી બુદ્ધિ જ વાપર્યા કરતા હોય. એને બુદ્ધિ જ એનું સાધન. એટલે તરત સભામાં બોલ્યા, મને કે તો એણે પક્ષપાત કર્યો ને? એટલે મેં કીધું પક્ષપાત ગણવો હોય તો પક્ષપાત ને, ન ગણવો હોય તો કાંઈ નહીં. મેં કીધું આપણા ભારત દેશે અણુબોમ્બ બનાવ્યા છે, અને અણુબોમ્બ કોઈ આતંકવાદીના હાથમાં આવવાના હોય તો એ આતંકવાદીના હાથમાં આવી જવા દેવાય કે એને ઉડાડી દેવાય? એને ઉડાડી દેવાય કે અણુબોમ્બ એના હાથમાં આવી જવા દેવાય? મેં તો 25 આતંકવાદી ભેગા થઈને અણુબોમ્બ લેવા માટે આવતા હોય તો એને હાથમાં આવવા દેવાય કે એને ઉડાડી દેવાય? મને કીધું ઉડાડી જ દેવાય ને. મેં કીધું આ અમૃત છે ને એ ઓલા દાનવો પી જાત, અમર થઈ જાત, તો એ બધા આતંકવાદી જ હતા. ભગવાને સમાજની રક્ષા કરી, ભલા સમાજની રક્ષા કરી. આ સમાજ છે ને આ બુદ્ધિને લઈને નકરા તર્કો જ કર્યા કરે. રામે વાલીને માર્યો એ બરાબર ન કર્યું કે. સુગ્રીવને અને વાલીને બેન વાંધો, એ બેને યુદ્ધ થાય, એમાં રામને અને સુગ્રીવને મિત્રતા થઈ, અને બે એકાબીજા વચન, બે દુખિયારા હતા. એટલે તમે સમજો છો દુખિયારા મિત્ર તરત થઈ જાય. કારણ કે સુગ્રીવના પત્નીને વાલી અપહરણ કરી ગયેલો, રામના પત્નીનું રાવણ અપહરણ કરી ગયેલો. એટલે બે એક જ દુઃખ હતું, એટલે મિત્રતા થઈ કે ભાઈ તું મને મદદ કર, હું તને કરું. હવે પત્નીને છોડાવાય કે ન છોડાવાય એ કઈ પાપ છે? પતિને પરમેશ્વર કહેવામાં આવે, પતિનો ધર્મ છે કે એની પત્ની મુશ્કેલીમાં હોય. સંતો ઠાકીને જ ગયા ને તમે ઘડીક બેજો, હમણાં પૂરું છે. મને આને એમ થાય ને ઓલી કે મને અમને બેહડ્યા, અમારો સત્સંગ તો બહુ હાલ્યો. નારદ તું થાક્યો નથી ને ભાઈ? એટલે થયું એવું કે પત્નીની રક્ષા, પતિને પરમેશ્વર કહેવામાં આવે. હવે પત્નીનું કોઈ અપહરણ કરી ગયું હોય ભાઈ, તો એની રક્ષા કરવી પતિનો ધર્મ નથી? એને ગમી કરીને એની પત્નીની રક્ષા કરવી જોઈએ. તો સુગ્રીવ અને રામ બે ભેગા મળીને કીધું કે ભાઈ હું તારી પત્નીને પાછી લાવવા દેવા મદદ કરીશ ને તું મારી પત્નીને પાછી લાવવા દેવા મદદ કરજે. હવે એ બે આ રીતે કરાર કરીને મેનેજ કરી. તો આજનો બુદ્ધિજીવી વર્ગ આમ જ કે રામે વાલીને મારું ખોટું કર્યું, તો તું જ અહીંયા. વાલીને વાંધો નહોતો કાંઈ. વાલીએ તો મરતી વખતે રામને એટલું કીધું કે હે પ્રભુ, તમે આજ અંતકાળે આ તો સુગ્રીવનું તો આ તો નિમિત્ત બનાવ્યું, પણ તમે મારા જીવનું કલ્યાણ કરવા અંતકાળે મને દર્શન દેવા આવ્યા છો. અને હે પ્રભુ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. આ મારો દીકરો છે જે અંગદ, એ અંગદને હું તમારા હાથમાં હોપું છું, તમે એનું ધ્યાન રાખજો. હવે તમે વિચાર કરો, વાલીએ તો એના દીકરાનું બાવડું ભગવાનને હોપ્યું. વાલીને વાંધો નહીં, આજના બુદ્ધિજીવીને વાંધો લ્યો. રામે આવીને સીતાજીને પાછા મોકલ્યા ને તો હજી આજનો બુદ્ધિજીવી વર્ગ હજી આ નારી ઉપર અન્યાય થયેલો છે આમ કરે. પછી એની વાણી આવી હોય, આ રામે બરાબર કાર્ય નથી કર્યું. સીતાજીનો શું વાંક હતો તો કાઢી મૂક્યા. એટલે રામને વાંધો નથી, સીતાને વાંધો નથી, તને હું વાંધો છે? રામને વાંધો. સીતાજીને કાઢી મૂક્યા પછી સીતાજી રડતા હતા. તું હરખી રામાયણ તો વાંચ. સીતાજી રડતા હતા, લક્ષ્મણ વળાવવા માટે ગયેલા, અને વળાવીને પાછા આવવાની તૈયારી કરે, અને સીતાજીને રડતા જોયા એટલે લક્ષ્મણની આંખમાં આહુડા આવી ગયા. અને લક્ષ્મણની આંખમાં આહુડા આવ્યા એટલે સીતાજી એટલું કીધું કે ભાઈ, મને રામે કાઢી મૂકી એનું મને દુઃખ નથી. સીતાને, લક્ષ્મણને એમ જ હતું કે આ રીતે કાઢ્યા એટલે ભાભીને દુઃખ તો થાય જ. એટલે લક્ષ્મણની આંખમાં આહુડા આવી ગયા. એટલે સીતાજીએ કીધું કે મને કાઢી મૂકી એનું મને દુઃખ નથી, તો પછી તમે રડો છો શું કરવા? અને તેથી સીતાજી એટલું બોલ્યા હતા કે હું રામના હૃદયને જાણું છું કે રામનું હૃદય બહુ કોમળ છે, બહુ દયાળુ છે. એણે કોકના અપવાદને લઈ, મિથ્યા અપવાદને લઈ અને મને આ દંડ દીધો છે, પણ આજ મારો રામ હૃદયમાં રોતો હશે. મારે લઈને મારા રામને દુઃખ આવ્યું.
અને જેદી સંકટ ન હોય ને તેદી સવાર સાંજ એની પૂજા પાઠ પ્રાર્થના ધૂન કીર્તન એની આગળ કરવા જોઈએ. જેદી હારી કમાણી હોય તેદી બેંકમાં જમા કરાવ્યા હોય ને, અને જેદી દુષ્કાળ પડે તેદી ચેક લખીને નાખીએ ને તો પૈસા બેંકમાંથી આવ્યા જ કરે. જો જમા કરાવ્યું હોય તો